આજે આપણે વાત કરવાના છીએ શ્રી કૃષ્ણ અને સુદામાના મિત્રતાની। સુદામા એક ગરીબ બ્રાહ્મણ હતા, જે પોતાના પરિવારને ચલાવવા માટે ખૂબ જ મહેનત કરતા હતા। તેમ છતાં તેઓ ભગવાનમાં અનન્ય શ્રદ્ધા અને વિશ્વાસ રાખતા। બાળકપણના દિવસોમાં કૃષ્ણ નિકટમ મિત્ર હતા અને સાથે ગુરુકુળમાં શિક્ષા પણ લીધેલી। એક દિવસ સુદામાની પત્ની સુદામાને કહે છે, તમારા શ્રી કૃષ્ણ હવે દ્વારકાના રાજા છે, તમે તેમની પાસે મદદ માંગશો તો આપણું જીવન સુધરી જશે। સુદામાએ શરૂઆતમાં સંકોચ અનુભવ્યો, પરંતુ પત્નીના આગ્રહ પર દ્વારકાની યાત્રા પર ગયા। દ્વારકામાં જ્યારે કૃષ્ણએ પોતાના મિત્ર સુદામાને જોયા, તે તુરંત તેમના ચરણોમાં નમ્યા। સુદામાના ગરીબ વસ્ત્રો અને ખભે લટકતી જોડી વિશે કૃષ્ણનો કોઈ ભાર રાખ્યો નહીં। તેમણે સુદામાને રાજગૃહમાં સન્માન આપ્યું અને પોતાના હાથે પાણી ધરાવ્યું। સુદામાએ આભારી થઈ પોતાના ખભે લટકતા થેલામાંથી એક મટક ચોખા કાઢી શ્રી કૃષ્ણને ભેટમાં આપ્યા। તે ચોખા મોઢામાં મૂકતા જ કૃષ્ણએ કહ્યું, તમારી શ્રદ્ધાથી આ ચોખા અમૂલ્ય છે, તે મારા માટે લાખો ધનથી શ્રેષ્ઠ છે। સુદામા કૃષ્ણ પાસે મદદ માંગ્યા વગર પાછા ચાલ્યા ગયા, પણ જ્યારે તેઓ પોતાના ઘર પર પહોંચ્યા તો જોયું, કાચા ઘરની જગ્યાએ એક ભવ્ય મહેલ ઊભો હતો અને દરેક વસ્તુ સમૃદ્ધિથી ભરેલી હતી અને ધનના ભંડાર ભરેલા હતા। કૃષ્ણએ શાંત રીતે પોતાના મિત્રતાનું ઋણ ચૂકવી દીધું।